હેલો ફ્રેન્ડ્સ, મકાઈના પૌવાનો ચેવડો બનાવવા માટે આપણે મકાઈના પૌવા, સિંગદાણા અને સૂકા કોપરાની આ રીતે મેં સ્લાઇસ કરી લીધેલી છે તે લેશું. પહેલાં આપણે ચેવડામાં નાખવાનો મસાલો બનાવી લઈએ. તેના માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સંચર પાવડર, ચાટ મસાલો, નિમક અને દળેલી ખાંડ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં પૌવા તળી લેશું અને સિંગદાણા અને જે કોપરાની સ્લાઇસ કરેલી છે તેને પણ તળી લેશું અને બધું મિક્સ કરી દેશું. ઉપરથી આપણે જે મસાલો બનાવેલો છે તે ઉમેરીશું અને તેને મિક્સ કરી લેશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેમાં જીરું, હળદર, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીશું અને જે આપણે પૌવા તળેલા છે તેની ઉપર આ વઘાર ઉમેરીશું અને તેને મિક્સ કરી લેશું. તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો મકાઈના પૌવાનો ચેવડો. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.